એમને સીતારામ બધાને તો બાપુ સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. તારમાં જો સવાર થઈ ગઈ છે તો આપણે 2-3 દિવસથી કાં વ્લોગ આવતા નહોતા એટલે આપણે તબિયત સારી નથી અને આપણા ગળા બળતું હતું એટલે અવાજ પણ નીકળતો નથી. અત્યારે તો મણ નીકળે છે તો આપણે જવાનું છે વાડીએ. તો અત્યારમાં કપાવીમાં જવાનું છે તો વાડીએ જવા દેવી. વાડીએ વ્યાયા છીએ અને આ બકાલાનો કેરો છે સરસ મજાનો. ત્યાર પછી વટાણા છે અને અત્યારમાં આપણે પાવાનું ચાલુ કરી દીધું છે. અને હાલ આપણે આંબો છે ને એમાં ફાલ પણ આવી ગયો છે અને હાલ પાછું નાની નાની કેરી પણ આવી ગઈ છે. અને આ બધા જો કપાવીમાં જાય છે તો હવે આપણે પણ શર્ટ ને એવું પહેરી લેવી અને કપાવીમાં જવાનું છે. તો કપાવીમાં જાવ દેવી. ઘણા દિવસોથી આપણે કપાવી નહીં થતા તો આપણો અવાજ નીકળતો નહોતો એટલે કાંઈ બ્લોગ ઉતારતા નહોતા. તો હવે કપાવીમાં જવાનું છે. જાવ દેવી. મારી સંજયબેન પણ આ રજા છે એટલે આવ્યા છે ને આ બધા જો હાલ્યા જાય છે. તો જલ્દી કપાવી મળે એટલે વીણાઈ જાય. બધા જો કપાવીનો આવી ગયા છે. બધા જલ પર વીણ્યા છે. એટલો બધો જો તવડી ગયો છે. આપણે જો ઘણો ખરો કપા વીણ્યો અને જે આ બધી બાકી છે. હવે તો પારું આવે છે ઘાટું હતું આપણે બહાર નીકળી ગયા છીએ અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને તડકો પણ બહુ થઈ ગયો છે. તો આ બધા જો ફાઇલ આવે છે તો હવે આપણે ઘરે જવાનું છે તો ઘરે જવા દેવી. અને મારા કાકાને હેલ્પ તલ આવ્યા સરસ મજાના તલ છે. અને અલ્પ આપણે જો સીણા વાઢી નાખ્યા હતા કીધું તો ટ્રેક્ટર રાખવાની મારા પપ્પાને કાંઈ નવરાર છે નહીં. અત્યારે આપણે કપા વીણી છે પછી આમાં રપા ટ્રેક્ટર હાંકી નાખશે તો અત્યારે આપણે ઘરે આવીશું. તો આ બધા હેલ્પ આવે છે તો હવે જમવા જવા દેવી ઘરે. તો બધા જો જમવા બેસી જશે તો આપણે પણ જમી લેવી. ક્યારનું જમી લીધું હતું અને બપોરે છે આપણે કાંઈ કામ નહોતું એટલે જોમાં ગમીને સરસ મજાના સોટલા લઈ લીધા છે. તો અત્યારે 3 વાગ્યા જેવો ટાઈમ થયો છે તો આપણે ચા પીવાનો છે. તો અમે સરસ મજાનો ચા બનાવી નાખ્યો છે. તો સરસ મજાનો ચા બનાવ્યો છે તો આપણે પીવાનો છે અને પછી વાડીએ જવાનું છે. વાડીએ પણ જવા દઈશું. ટ્રેક્ટરમાં તો તૈયાર કરીશું પપ્પાએ. ઘરેથી ચા પીને વ્યાયા સુવી તો આપણે જો સરસ મજાની સુંદરી માથે સરસ મજાને પલાળી નાખીએ છીએ એટલે ટાટો પવન આવે. તડકો બહુ લાગે ને એટલે સુંદરી સરસ મજાને પલાળી દીધી છે. બધા અલ્પા હાલાવે છે તો સંજયભાઈને પાણી વાળવાનું છે રસકામાં. તો અલ્પા આપણે ઘઉં વાવ્યા તેમાં રસકો આપણે બહુ ખાટો ઉગ્યો હતો તો એમાં આપણે પાણી પાવી દઈશું. આવડો રસકો થઈ ગયો છે અને આ બધા જ અલ્પા હાલાવે છે અને અલ્પા મોટર પણ ચાલુ કરી દીધી છે. તો આપણે અહીંયા ગાડી પડી એ બધી ટ્રેક્ટર લાવ્યા છે એમાં લારીમાં ભરવાની છે. બધી ભરીને મૂકી દેવાની છે. વાળે ઘરે લઈ જવાની છે તો લઈ જઈશું નકર કાંઈ નહીં. તો આપણે જે કપા કાંઈ ખૂટતો નથી અને ઝીંડવા પણ ખૂટતા નથી. ઝીંડવા આવ્યા કરે અને ટાઈપકા થયા કરે એટલે આપણે કપા વીણા કરવી. તો જે તો આપણે એક વળામણ જે વીણાનું નથી એક વળામણ વીણવી છીએ અને હાલપા ઉપલી વળામણ તો હમણાં આખું બાકી છે. અને હાલપા આપણે ઝાડને મકાઈ આપણે વાવેતર કર્યું હતું એટલે જો આવડી ઝાડની મકાઈ થઈ છે. અને હાલપા કપા જો માઘો તવડી ગયો છે. તો હાલપા ઢોરામાં બહુ કાંઈ ઝીંડવા છે નહીં હવે કોક છે. તો આપણે કપા વીણવાનો છે તો જલ્દી વીણાવવાનું એટલે વીણાઈ જાય. તો બધા જો હાલપા કપા વીણે છે તો આપણે જો પાણી કેન્યું લેવાનું હતું તો પાણી કેન્યું બધા કે મને તરસ લાગી છે પાણી પીવું હતું તો આપણે પાણી લેવા વી આવ્યા. પાણી લાગે એટલે કેન્યું છે એટલે છઠે પડ્યું તો લઈ આવ્યા. ને બધું કપા વીણે છે અને તડકો પણ બહુ જ છે તો કપા તો આપણે વીણવું પડે તો જલ્દી વીણવા મળ્યું એટલે વીણાઈ જાય.
કપાની ઠેલીને વ્યાય છે તો મારો પા કે આપણે થોડી ખાઠી ખેવી છે તો અલ્પા લીલા પાંદડા છે વાળી હાઠીઓ છે એ આપણે કહેવાની છે અને ખાલી ડાગડો ભરવાનો છે ટ્રેક્ટરની લારીનો તો અલ્પા ડાબકા છે કોક એ આપણે ડાબકા વીણી લેવી અને પછી આ હાઠીઓની લારી ભરવાની છે તો હાઠીઓ પણ લારી ભરી દેવી તો આપણે ગાડી લેવા જવાનું છે તો ગાડી લઈ આવી અને જો કદી આય ફોનથી હમણાં પછી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ જશે એટલે ઘરે વ્યા જશું આપણે જો વાડીએથી ક્યારના ઘરે પણ વ્યાય છીએ તો આપણે ઢોરમાં ધોવાના હતા તો ધોઈ નાખ્યા છીએ અને આપણે હાઠી ઉતારવાની તે હાઠી તો લારીમાં હમણાં પડી છે અને ગાડી હતી એ બધી આપણે સરસ મજાની ઉતારી નાખી કપાસની તો અત્યારે વાળો તૈયાર થઈ ગઈ છે અને બધા જો વાળો બેસી ગયા છે બધા જો જમવા બેસી ગયા છે તો જમવામાં જો ખીચડી કઢી છે ના બધા જો જમવા બેસી ગયા છે તો હવે આપણે પણ જમવાનું છે તો હવે આપણે જમી લેવી અને પછી પથારી થઈ જાય એટલે પછી સુઈ જશું તો આજનો વ્લોગ આપણે આ પૂરો કરીશું કમેન્ટમાં કહેજો કેવા લાગે પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તે મળશું નવા વ્લોગ સાથે બાય બાય